નમસ્કાર મિત્રો, માસ્તર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તેમજ ફેસબુક પેજ અતુલ રોજારામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે હું તમને સરકારી શાળા પરિચય 41 સરબદર કુમાર પ્રાથમિક શાળા તાલુકો પડધરી જિલ્લો રાજકોટનો પરિચય કરાવીશ. હા મિત્રો, અહીં સરકારી શાળામાં ખૂબ જ સરસ મજાની પ્રવૃત્તિ થઈ છે, તેની હું તમને ઝાંખી કરાવું છું. આપ જોઈ રહ્યા છો કે વિશ્વ યોગ દિવસ હોય કે પ્રાર્થના સભા હોય, શનિવારનો દિવસ હોય, અહીં બાળકોને યોગ કરાવવામાં આવી રહ્યા છે, કસરત કરાવવામાં આવી રહી છે. રમતગમતને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આપ અહીં શાળાની પ્રવૃત્તિઓ જોઈ શકો છો. ચાલુ વર્ષમાં સરકારી શાળા દ્વારા જે નિપુણ સર્જન કીટ આપવામાં આવી હતી એ બાળકોને આપવામાં આવી રહી છે. બાળકોને પૌષ્ટિક ખોરાક દાતાઓની મદદથી અને શિક્ષકો પોતાના સહકારથી અહીં બાળકોને તિથિ ભોજન આપી રહ્યા છે. અહીં જોઈ રહ્યા છો કે બાળકો MDM તેમજ દાતાઓની મદદથી શાળાઓમાં તિથિ ભોજનનું આયોજન આચાર્યશ્રી અને શિક્ષકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. અહીંના બાળકોને દાતાઓ તરફથી પણ આર્થિક સહયોગ મળે એ માટે અહીંના આચાર્યશ્રી અને શિક્ષકો મહેનત કરતા રહે છે. અહીં જુઓ છો કે ધૂળેટીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. શાળામાં બાળકો સામાજિક તહેવારોની ઉજવણી કરે એ માટે અહીં ધૂળેટીની ઉજવણી શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે મળી કરી રહ્યા છે. કોન બનેગા કરોડપતિ સાયન્સ ક્વિઝનું આયોજન કરેલું છે. અહીં ઇકો ક્લબ, પર્યાવરણને લગતી પ્રવૃત્તિ, વૃક્ષારોપણની પ્રવૃત્તિ પણ સારી રીતે કરવામાં આવી રહી છે. અહીં શાળામાં જોઈ રહ્યા છો કે દાતાઓશ્રીઓની મદદથી અહીં શાળામાં ભૌતિક સગવડ, તિથિ ભોજન બાળકોને કરાવવામાં આવી રહ્યું છે. અહીં સરસ મજાનું વોટર કુલર દાતાઓની મદદથી આપવામાં આવી રહ્યું છે, એ આપ જોઈ રહ્યા છો. આમ બાળકોને વધુમાં વધુ લાભ થાય એ માટે આચાર્યશ્રી અને શિક્ષકશ્રી હંમેશા તત્પર રહે છે. આપ જોઈ રહ્યા છો કે દાતાનું સન્માન સ્ટાફ કરી રહ્યા છે. આ શાળામાં બાળકોને CET એક્ઝામ, NMS એક્ઝામ, જ્ઞાન સાધના પરીક્ષા જેવી બાહ્ય પરીક્ષાઓની પણ તૈયારી કરવામાં આવી રહી છે. અહીં બાળકોને MDM તિથિ ભોજન કરવા માટે થાળી વાટકા તેમજ વાસણનું સ્ટેન્ડ આચાર્યશ્રી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલું છે, તે આપ જોઈ રહ્યા છો. વાસણની ખરીદી પણ નવી કરેલી છે. દાતાઓ અને શિક્ષકોના મદદથી અહીં આર્થિક સહયોગ પણ આ શાળાને મળી રહ્યો છે. આ શાળાની પ્રવૃત્તિઓ જેવી થાય છે કે દાતાઓ પણ અહીં દાન આપવા માટે તત્પર છે. શાળા સલામતી માટે અહીં બાળકોને ફાયર ડેમો, ચિત્ર સ્પર્ધા તેમજ આપત્તિની માહિતી આપવામાં આવે છે. અહીંના બાળકો ખંડેરી સ્ટેડિયમ રાજકોટમાં લાઈવ મેચ નિહાળવા માટે અહીં મુલાકાતે આવેલા છે અને લાઈવ ક્રિકેટ મેચ જોઈ રહ્યા છે. બાળકો અહીં સરસ મજાની મેચ લાઈવ નિહાળી રહ્યા છે અને ઝૂમી રહ્યા છે. અહીં બાળકોને જોઈ શકો છો કે દાતાઓની મદદથી ફરીથી નાસ્તા અલ્પાહાર કરવામાં આવી રહ્યા છે. બાળકોને અહીં પતંગ ઉત્સવ, મકર સંક્રાંતિની ઉજવણી ધામધૂમથી કરી રહ્યા છે. બાળકોને સ્વેટર, તિથિ ભોજન, શૈક્ષણિક વસ્તુઓ, વોટર કુલર જેવી વસ્તુઓનું આર્થિક દાન આચાર્યશ્રી અને શિક્ષકો મેળવી રહ્યા છે. બાળકોને રમતગમત, દેશી રમતોને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે. વીર બાળ દિવસની ઉજવણી તેમજ તમામ દિન વિશેષની ઉજવણી અહીં કરવામાં આવી રહી છે. શાળા ગૌરવ, હાજરી ચેમ્પિયન, ઇન્કમ કસોટીમાં શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા પ્રમાણપત્ર આપી બાળકોને સન્માનિત કરવામાં આવે છે. આજનું દીપક, આજનું ગુલાબ જેવી પ્રવૃત્તિઓ શાળામાં કરવામાં આવી રહી છે. અહીં દિન વિશેષ કાર્યક્રમ હોય, સામાજિક ધાર્મિક તહેવાર હોય, બધા જ તહેવારોની અહીં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આમ સરબદર કુમાર પ્રાથમિક શાળા એક શ્રેષ્ઠ સરકારી શાળા બની રહી છે. આપ અહીં જોઈ રહ્યા છો કે
સરબદર કુમાર પ્રાથમિક શાળામાં જે પ્રવૃત્તિ કરવામાં આવી રહ્યા છે તેના સરસ મજાના ફોટા આપ નિહાળી રહ્યા છો. કોઈ પણ કાર્યક્રમ હોય અહીં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં જોઈ શકો છો કે બાળકો માટે તિથિ ભોજન, નાસ્તા, MDM, શૈક્ષણિક વસ્તુઓ દાતાઓ તરફથી હંમેશા મળતી રહે છે અને દાતાઓનો ખૂબ ખૂબ આભાર આચાર્યશ્રી અને શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ માની રહ્યા છે. આપ અહીં જોઈ રહ્યા છો કે ગણિત વિજ્ઞાનના શિક્ષક દ્વારા પણ ગણિત વિજ્ઞાનને લગતું સરસ મજાનું કાર્ય અહીં શાળામાં કરવામાં આવી રહ્યું છે. ગણિત વિજ્ઞાન પ્રદર્શન પણ આ શાળામાં પડધરીનું ઉજવણી કરવામાં આવેલી છે. તેમાં પણ શાળાની શ્રેષ્ઠ કૃતિ રજૂ કરી સિદ્ધિ મેળવેલી છે. અહીં જોઈ રહ્યા છો કે બાળકો વિદાય સમારંભ ધોરણ 8ના બાળકોને અહીં વાતે ગાતે નાસ્તો કરાવી સરસ મજાની વિદાય આપવામાં આવી છે. ગાંધી જયંતિ, ગાંધી નિર્વાણ દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. વિજ્ઞાનની સરસ મજાની કૃતિ અહીં CRC કક્ષામાં રજૂ કરવામાં આવેલી છે. આપ જોઈ રહ્યા છો અહીંના બાળકોએ સરસ મજાની કૃતિ રજૂ કરેલી છે એ આપ નિહાળી રહ્યા છો. આમાં સરસ મજાની શાળામાં બાળકોને જો આપને એડમિશન લેવું હોય તો શાળાની રૂબરૂ મુલાકાત લઈ એડમિશન મેળવી શકો છો. આ સરસ મજાના કાર્યક્રમમાં રાષ્ટ્રીય તહેવારની રક્ષાબંધન આમ સામાજિક રાષ્ટ્રીય તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી SMC કમિટી અને વાલીગણની હાજરીમાં કરવામાં આવે છે. આમ સરબદર કુમાર પ્રાથમિક શાળા એડમિશન લેવા વિનંતી. સરકારી શાળામાં બધું જ ફ્રી હોય છે, કોઈ જાતની ફી હોતી નથી. માસ્તર અતુલ સર, આ વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી. સાથે લાઈક, શેર, કોમેન્ટ અવશ્ય કરજો. તેમજ અતુલ રોજારા અને માસ્તર અતુલ સર ફેસબુક પેજને પણ ફોલો કરજો. માસ્તર અતુલ સર, થેન્ક યુ.